તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ફોરેસ્ટ અધિકારી શૈલેષ કાંબલા કે જેનો આજે અંતિમ દિવસ, આજે ત્રીજો દિવસ ને આજના દિવસે આ ફોરેસ્ટ અધિકારીને હા પાડવી પડશે કે હા સાહેબ મારો નાર્કો ટેસ્ટ કરો. જો મિત્રો ફોરેસ્ટ અધિકારી શૈલેષ કાંબલા ના પાડશે કે મારો નાર્કો ટેસ્ટ ન કરો તો મિત્રો જબરજસ્તી એનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. કેમ કે જ્યારે પણ આરોપીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે છે ત્યારે એ નાર્કો ટેસ્ટની અંદર એ આરોપીને હા પાડવી પડે, આરોપી પાસેથી પરમિશન પણ લેવામાં આવે. જો કે આની કોઈ આડઅસર થતી નથી, પણ આ ઇન્જેક્શન એ માટે આપવામાં આવે કેમ કે એ માણસ સાચું બોલે. કેમ કે કોઈનું મર્ડર કરી નાખ્યું હોય ને એ માણસ સાચું ન બોલતો હોય, ગમે એટલો એને મારો, ગમે એટલી એને સજા કરો, સાચું ન બોલતો હોય, ત્યારે મિત્રો એનો જે નાર્કો ટેસ્ટ કરવામાં આવે છે ને આ નાર્કો ટેસ્ટની અંદર એક એને સોડિયમ થિયોપેન્ટોલ નામનું ઇન્જેક્શન આપવામાં આવશે. અને મિત્રો હવે જે આ નાર્કો ટેસ્ટ કરવામાં આવશે, શું ખરેખર નાર્કો ટેસ્ટની અંદર જો કદાચ આ શૈલેષ કાંબલા એમ કહી દેશે ભાઈ કે હા મેં મારા પરિવારની હત્યા કરી નાખી, તો એને સજા બિલકુલ પણ નહીં થાય. જો મિત્રો નાર્કો ટેસ્ટની અંદર શું છે, રૂલ અને રેગ્યુલેશન શું એ તમને કહું તો જો એ ફોરેસ્ટ અધિકારી જે ભાવનગરની અંદર પોતાના પત્ની સહિત 2 સંતાનોની હત્યા કરી નાખી અને જો કદાચ નાર્કો ટેસ્ટની અંદર આ માણસ એમ કે આરોપી એમ કહે કે મેં મારા પરિવારની હત્યા કરી નાખી, ગાદલાથી હત્યા કરી અને એ ગાદલું આ જગ્યાએ પડ્યું છે ભાઈ, જો એ કે આ જે ઓશીકું હતું એ ઓશીકું આ જગ્યાએ મેં નાખ્યું મારીને, અને એ ઓશીકું જો પોલીસને ત્યાંથી મળે અને એની ઉપર શૈલેષ કાંબલાનો ફિંગરપ્રિન્ટ હોય અને એની સાથે સાથે જે સામેવાળા જે ડેડ બોડીઝ હોય, જે પોતાની પત્ની સહિત 2 સંતાનોની હત્યા થઈ, જો એનું પણ બ્લડ હોય અને જો એનો પણ ટેસ્ટ કરવામાં આવે અને જો કદાચ પ્રૂફ મળે તો મિત્રો ફોરેસ્ટ અધિકારીને સજા થઈ શકે. બાકી નાર્કો ટેસ્ટની અંદર એને કોઈ સજા થશે નહીં. કેમ કે નાર્કો ટેસ્ટની અંદર એવું ઇન્જેક્શન આપવામાં આવે જેના કારણે એ સાચું બોલી જાય ને સાચું બોલવાથી કોઈ એને સજા થશે એવું છે નહીં ભાઈ. પણ જો ઇન્જેક્શન આપ્યા પછી જો પ્રૂફ મળશે તો ચોક્કસપણે કહી શકાય કે એને કડકમાં કડક કાર્યવાહી એની ઉપર કરવામાં આવશે. તો તમને બધી ખબર પડી ગઈ હશે. બસ આજ માટે આપણે આટલું રાખીએ. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવનાર સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.